અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે ચૈત્ર માસ નિમિત્તે ચાલી રહેલી શ્રી રામચરિત માનસ કથાના ભાગરૂપે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિત સંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ડાયરાની મોજ માણી હતી। અંકલેશ્વરના રામકુંડ ખાતે મહંત ગંગાદાસ બાપુ દ્વારા 67મા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ચૈત્ર માસ નિમિત્તે રામકુંડ ખાતે મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા રામનવમી સુધી શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટના સતીશજી મહારાજ તેમની અમૃતવાણી દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે। ત્યારે શ્રી રામચરિત માનસ કથા નિમિત્તે ગતરોજ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। લોક ગાયક બિરજુ બારોટ અને ઘનશ્યામ પરમારે ભજનની રમઝટ બોલાવી હતી। આ લોક ડાયરામાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, કથાકાર પ્રિયાંશુ મહારાજ, સંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાની મોજ માણી હતી। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।